આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પોરબંદરના આશીષ પોપટ માટે યોગ્ય પાત્રની જરૂર છે. એમના માળીએ ખૂબ સરસ વાત કરી આ દીકરા માટે. તો આ ઓડિયો સાંભળો અને દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો ચોક્કસ જોતા રહ્યો, શેર કરો અને કોમેન્ટ કરો. હાલો. હાલો. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું પોરબંદર થી બોલું ભાઈ. પોરબંદર થી શું નામ આપનું? અમારે વિડિયો જોયા ને મને શું કહું ફોન કરું ભાઈ ને. મારું નામ શીલાબેન છે ભાઈ. શીલાબેન એમ ને, પોરબંદર થી? હા, લુહાણા છે. એમ? હા હા, બોલો બોલો શીલાબેન. કામ હતું છોકરીને કઈ? કરવાનું છે. કોનું કરવું છે? મારા દીકરાને. હે? હા. દીકરા નામ શું છે? આશીષ. આશીષ. આખું નામ શું? આશીષ અમિતભાઈ પોપટ. બરાબર. હા. દીકરો અત્યારે શું કરે છે? ટેન્કર હલાવે, પેટ્રોલ ડીઝલ નું ભાઈ. પેટ્રોલ ડીઝલ નું ટેન્કર હલાવે છે, એટલે ડ્રાઈવર છે? હા, ડ્રાઈવર છે. બરાબર. કઈ લાઈનમાં હાલે છે? જામનગર. જામનગર? ત્યાંથી પોરબંદર થી જામનગર જાય? હા. એટલે ટેન્કર બીજાનું છે કે પોતાનું છે? ના, બીજાનું છે. બીજાનું છે. બરાબર. હા. કેટલો પગાર આપતા હશે? પગાર તો એમાં છે ને, સિલિક ને આપણે વધતી હોય એટલે 25, 20, 25, 30 ની આગળ થઈ જાય હો. 30,000 મળી જાય ને? હા. બરાબર. પછી બીજા કેટલા? હા. પથ્થું ને સિલિક ને મળતું હોય ને, એ બધું હા, એ તો થઈને. બધું મળે જાય, તો જમવાનું આપે ને બધું. હા. બરાબર સમજાઈ ગયું. હા. ના, એ તો બરાબર છે. એ છે ટેન્કર એટલે પેટ્રોલ ડીઝલ નું હોય? પેટ્રોલ ડીઝલ જ ભરવાના. હા. હા, તો એ તો પેટ્રોલ ડીઝલ માં પાછા વધતા હોય ને થોડું ઘણું. ત્યાં કોઈ આપે તો થાય, પંપે જાય ને હા. તો કોઈ એમ ખુશ થઈને આપે, એમ રાજી ખુશી થી તો હા, વાત અલગ. પૂરેપૂરું લઈ જાય તો આપે ને, બરાબર ને? હા. સાચી વાત છે. ખોટું ન કરો તો મળે પૈસામાં તો. નહીં, ભગવાન દયા છે, માતાજી, ખોટું નહીં. હે. હા. નીતિ નું ખાવા દે એટલે ઘણું. મા દીકરો બે જ છે. બે જ મા દીકરો છે? બાકીનું કોઈ નથી? ના. તમારા ઘરવાળાનું શું થયું વળી? ના, ઈ તો નથી હો. અચ્છા, છૂટાછેડા લઈ લીધા? હા. હે. હા. કેટલા સમયથી છૂટા પડી ગયા? ભાઈ 1 મિનિટ ભાઈ. હું ભાઈ? હા. બેસી નિરાતે વાત કરો, નિરાતે બેસીને વાત કરો. હાલો, હું આવું. આવું. હા, આવું. હાલો ભાઈ. હા, બોલો. હા, બોલો. હા, એટલે ઘરવાળા થી છૂટાછેડા લઈ લીધા? હા, એ તો મારે કેટલા વર્ષ થઈ ગયા, છૂટું થઈ ગયું ભાઈ. હે. હા. કેમ એમાં નો હરખું આવ્યું? નતું હરખું હાલે. હે. હમ. હા. એટલે કઈ દારૂની ટેવ હતી કે બીજી ના, રીતે એવું કઈ નતું. તો? નતો, મને માનસિક ત્રાસ હતો એના બધા. ત્રાસ હતો એટલે છૂટા પડી ગયા તમે, એમ ને? પછી દીકરો તમે રાખ્યો? હા, દીકરો મેં રાખ્યો ભાઈ. કેટલા વર્ષનો હતો દીકરો ત્યારે? મારો છોકરો 8 વર્ષનો હતો તો છૂટું થયું. ઓહો, એવું? તો ભાઈ કેટલા વર્ષ કેસ આયલો. તમે સારું સાહસ, એટલે પોલીસ કેસ કર્યો તો? હા. ફરિયાદ કરી હતી તો ત્યારે ભરણ પોષણ મળતું હશે ને? ના, કોઈ વસ્તુ નહીં. કેમ એમ થયું? છૂટું થઈ ગયું પછી હવે શું મળે ભાઈ? અચ્છા, તો એ કેસ આલ્યો ત્યાં લગી મળતું હતું? હા, ત્યાં લગી તો મળે ને, તો એ સજા ભોગવી આવતા આપતા નહીં. હે, એવું? હા. લે. સજા ભોગવી લે. બરાબર. સમજાઈ ગયું. ક્યારેક વળી આપી દેતા તો થઈ એ જમાનામાં તો ક્યાં એટલું બધું આપતા કઈ. હે, જાજુ નહીં આપતા હે ને? ના. હા. બરાબર, તો તમારે કમાવા જવું પડતું હશે ને? ના, હું હવે નથી જતી. હવે મારો છોકરો કામ કરે ને. પેલા જતા હતા? પેલા જાતી હો. હા. શું કામ કરતા? પેલા હું રસોડા કરવા જાતી ભાઈ. ઠીક. સમજાઈ ગયું. બરાબર. રહેવાનું તમારે પોરબંદરમાં જ? હા, પોરબંદરમાં. પોતાના મકાન છે? ના, ભાડે છે. ભાડે મકાન છે, અત્યારે તો બરાબર. ભાડે છે. હા. તો તમારા ઘરવાળાએ પછી બીજું કરી લીધું કે એકલા જ છે અત્યારે? ના, એ તો કઈ ખબર નથી મને એની તો કોઈ. પછી એને ક્યાં સાસરે ક્યાં હતા? સાસરે હું માંગરોળ હતી. માંગરોળ હતા, ઠીક. અને માવતર તમારું પોરબંદર છે ને? હા. બરાબર. ભાઈની ઉંમર કેટલી હશે?
ને દીકરાની 28 કદાચ હાલે 29 બેસશે હો. 29 બેસ છે, બરાબર. આમ ભણેલો છે ભાઈ કઈ કે? હા ભણેલો છે, વાંચતા લખતા બધી પાવરફુલ આવડે. આમ કેટલા ધોરણ સુધી કઈ નહીં ખબર હોય? આ 8 ચોપડી 8 અને બધું ચોપડી. મારે આ ઉપર હતું એટલે જાજુ ભણાવી ન થઈ ગઈ ભાઈ. આ તો એકલા બેનો એટલે પછી કેવી રીતે ભણાવો? ત્યારે ભણતર મોંઘું છે અને નાનો હતો તે દિન ધંધે ચડી ગયો પછી શું કરે હવે. હા સાચી વાત. દયા નાનપણ છે એટલી ભગવાન ની કે કઈ ખોટા ફેન ફતુર કઈ વ્યસન ખોટા નથી, એક ફાકી ખાય બાકી બીજું કઈ નહીં. હા વડી લાઈને નથી ગયો એટલે સારું કહેવાય ને. હા એક દયા છે, બધાને વડીલોના આશીર્વાદ છે. હે તો ત્યાં તમારા આમ પાડોશમાં કોણ માવતર નો પાડોશ હોય છે તમારું કે બીજા કઈ છે? ના અમારા બધા અહીંયા લુહાણાનો પાડોશ. લુહાણા નો પાડોશ એટલે માવતર જીવે છે ત્યારે તમારા? ના મારા મમ્મી પપ્પા નથી હોય, ઓફ થઈ ગયા. એવો થઈ ગયા. ભાઈઓ? ભાઈ છે બે. ઠીક, એ આજુબાજુ રહેતા હશે ને? મારા ભાઈને મેં અહીંયા મારા ભાઈને મારા ભેગો જ રાખ્યો. અચ્છા તમારી હારે જ છે? ઈ વા હોય મારો દીકરો પછી એકલી હોય તો પછી બેન ભાઈ અહીંયા રહી એમ. અચ્છા અચ્છા, ઈ પરણેલા છે? ના ના એનું નથી, ઓ બિચારાનું છે. એનું નથી. હા તમારા લુહાણામાં તો બહુ તકલીફ છે ત્યારે. બહુ મારા ભાઈ તકલીફ છે. હા મારે એક બેન નો ફોન આવ્યો હતો ને, એ બિચારા કહેતા હતા કે અમારા છોકરાઓ 30-40 વર્ષ થાય તોય થતું નથી. હા અને દીકરીઓ ની મોટી ઉંમર થઈ જાય તોય નથી થતું, એવું છે. નથી ખાતા કોઈ એટલે દેવામાં હમણાં જે મિલકત આ દીકરી પરણે છોકરા રહ્યા પરણે અત્યારે કોઈ જોઉં ને. તમારા બહુ થઈ ગયું. ના ના ઉપાધિ તો છે હળિયા, તો ક્યાં જઈને અટકશે કઈ સમજાતું નથી કઈ. ખબર નથી પડતી મનમાં કઈ ખબર નથી પડતી. અમારે તો એટલી દીકરીઓ અછત નથી. તમારે ક્યાંય દાડીએ જવું ન હોય, કામે જવું ન હોય તો કેમ આવું કરતી છે દીકરી? કઈ ન જવાનું અમારે જો. હા તમારા લુહાણામાં તો કોઈ દાડીએ ન જતા હોય. હું તો ક્યાંય નથી જતી, ઘરમાં હવા ઉઠું જ આમને ઘરમાં મારે ક્યાંય પગજ ઉતરીને જવા પણ છે નહીં. એટલે આપડે તો ભાણે ભરતું ગમે એ સારું ઠેકાણું હોય. ના આમાં તો શું છે આપડે એવામાં એટલે લુહાણા સિવાય પણ તમે કરવા માંગો છો એમ ને? બરાબર. કોઈ પણ વ્યક્તિ હશે તો કોઈ પણ ભાણે ભરતું આપણે લાગે એમ. ભાણે ભરતું એટલે ઉચ્ચ સમાજમાંથી, બરાબર ને? એટલે હા ઊંચો નથી હું એમ કેતી કે લુહાણા ન મળે તો એમ પછી ગમે હાલે એમ. ગમે તે હાલે ખરી, સમજાય. આપડે ભાણે ભળતી હોય એવી દીકરી જોઈ ગમે તે, બરાબર ને? ના એ તો આમાં શું છે, આમાં તકલીફ તો ભાણે ભળતી દીકરીઓમાં જ છે. જેમાં ભાણે નથી ભળતું ને એ લોકોને તો બહુ તકલીફ નથી અત્યારે કઈ. જેને આપણે કહેવાય દલિતો કાતે હોય ને એ લોકોને તો એનામાં મળી રહે છે, એટલે એ લોકો આમાં આવતા નથી. હમણાં એક દીકરીનો મારા ફોન હતો કે ભાઈ અમારે છે ને અમારે તો દલિતમાં જ કરવું. શું કામ કે ઓલા લોકો જો અમારી યારે કરે ને તો અમારી યારે અસ્પૃશ્યતાનો વ્યવહાર રાખે, બળછેટ રાખે એ લોકો. બધા હરખા જ છે, સાચી વાત. ના ના સારું કહેવાય. નહીં પણ એ દીકરીએ કીધું કે મારે તો અમારી નાતમાં જ કરવું છે, આપણે કોઈ ઊંચ વર્ણમાં જવું નથી. તો એ લોકો એવું નથી ઊંચ વર્ણમાં દેવા તૈયાર. શું કામ કે ઘણા બધા એવા થતા હોય ને, તમે તો હારા છો. હા બધા હરખા નો. એ શું છે માતાજીના મઠમાં ન જવા દે, મંદિરમાં ન જવા દે, ક્યાંય વ્યવહારમાં ન બેહવા દે, એવું કરતા હોય છે સમજ્યા લગ્ન કર્યા પછી. એટલે એ દીકરીઓ સમજી ગઈ છે કે ભાઈ આપણે હવે સવર્ણમાં નહીં જવાનું, આપણે આપણામાં જ રહેવું એમ. એટલે એ તો બરાબર છે, એમાં કઈ વાંધો નહીં. બરાબર ને? કઈ વાંધો નહીં. આપણે દીકરાનો તમને વોટ્સએપ છે તમારામાં? હા તો ફોટો મોકલતા આવડશે તમને તમારા દીકરાનો? હું ભાઈ બેઠા જ મારી બાજુમાં છે, હું ભાઈને કઈ આપી દઈ. હા તો કયો આ નંબર થી જ મોકલજો. તમારો 75 છે ને છેલ્લે? હા તો એ નંબર થી ફોટો મોકલો, આપણે આજે જ મેલ દેવું. મોકલો, વોટ્સએપ માં મોકલો. છે ભાઈ છે, આપો તો એને. હા સર નમસ્તે. હા નમસ્તે નમસ્તે. હવે આપણે ભાઈ નો ફોટો રહ્યો ને, શું નામ ભાઈ નું? આશીષ કુમાર અમિતભાઈ પોપટ. આશીષ કુમાર અમિતભાઈ નો ફોટો મોકલી દો આમાં. ઓકે ઓકે. હા ભલે ભલે. વોટ્સએપ માં મોકલો આ નંબર પર. અને હું છે ને 2-3 દિવસ ત્યાં મને હમણાં તમારા ધ્યાનમાં આવ્યો આ વિડીયો, હું સતત હમણાં 2-3 દિવસ ત્યાં જોઉં છું. ઠીક. તમારું શું નામ? આ સિસ્ટર થાય મારા. ઠીક.
ઠીક સમજાઈ ગયું. હા એમણે વાત કરી બરાબર બરાબર. હા, મેં કીધું મારું સાહેબ ને વિડીયો આવે બહુ એક નંબર આવે, કઈ ઘટે નહીં, મેં કીધું. ઠીક 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 હારું હા હારું હારું લ્યો. પછી મેં આજે યાદી લીધી ને તો મેં કીધું સિસ્ટર ને કે આપણે ભાણેજ ને આપી જ દો એટલે તરત જ થઈ જશે, આશીર્વાદ મળશે એમ કહું. હા હા ના 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 સવાલ આપણે મહેનત કરશું કાંઈ ચિંતા કરતા નહીં. તમારા આપણે યુટ્યુબમાં મેલશું અને લોકો જોવે અને આપણને યાદ કરે, આપણને ફોન કરે અને આપણને અનુકૂળ લાગે તો એની હારે કરવાનું આપણે, બરાબર ને? ઓકે ઓકે બરાબર. હા 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 ભલે હાલો આ નંબર ઉપર મોકલી દઉં ને. મોકલી દો, અત્યારે જ મોકલી દો, કાંઈ વાંધો નહીં. ઓકે સર, હવે એ વિડીયો ક્યારે આપણે અપલોડ થશે? આપણે 2 દિવસમાં થાય કે અમારે વેઇટિંગ 2-3 દિવસનું હોય જ છે, હા, એટલે કાલે અથવા પરમદી આવશે, બરાબર ને? હા 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 કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો ભલે નહીં. ભલે ભલે હા ભલે ભલે ઓકે ઓકે હા હા હું તમને મેસેજ કરું છું આમાં. હા હા કરો. આ તમને જીવનસાથી લખીને મોકલો ને એમાં તમે મોકલી દીજો એટલે મારો નંબર તમારે સેવ ન કરવો પડે. ઓકે હા બરાબર હા. હા ભલે ભલે ઓકે સર. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.